છોટાઉદેપુર જિલ્લાના ચુલી ગામ ખાતે દ્વિતીય ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 6-9 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના ચુલી ગામે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ મંગલ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિના દર્શન સાથે 6-9 દંપતીઓએ નવજીવનની શરૂઆત કરી હતી। આ કાર્યક્રમમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પણ પધારી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ આ સામાજિક કાર્યને બિરદાવ્યું હતું। આ સમૂહ લગ્નની વિશેષતા એ રહી કે તમામ વિધિઓ આદિવાસી રીતિ રિવાજ મુજબ કરવામાં આવી હતી। સમાજના પટેલ પૂજારી દ્વારા 7 ફેરા અને કન્યાદાનની વિધિ સંપન્ન કરાવાઈ હતી। દાતાઓ દ્વારા ઉદાર હાથે કન્યાદાનમાં જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી, જેમાં તિજોરી, બેડ, સોફા, ગેસ સગડી, ડિનર સેટ અને રસોડાની નાની મોટી તમામ વસ્તુઓ સામેલ છે। આ સાથે જ દરેક કન્યાને સોનાનું મંગળસૂત્ર પણ અર્પણ કરવામાં આવ્યું હતું। ઇકો યુનિટી સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાદગીની સાથે ઉત્તમ વ્યવસ્થા જાળવવામાં આવી હતી। આદિવાસી સમાજમાં સમૂહ લગ્ન દ્વારા ખોટા ખર્ચાઓ અટકાવવા અને સામાજિક એકતા મજબૂત કરવાના આ પ્રયાસની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે। અંતમાં ભાવભીની વિદાય સાથે નવ દંપતીઓએ મંગલમય જીવનના શ્રી ગણેશ કર્યા હતા। સ્વાગત સન્માન કરે અવધ એક્સપ્રેસ દ્વારા આપણના જે પણ જો મારી જોડીનો ભંગ ન થાય સ્ટેજ ઉપર આવી જશો સંતોના આશીર્વાદ માટે 2 મિનિટ ઢોલિયા મને લોગો હવે આપણી પરંપરા પ્રમાણે લગ્ન વિધિ પત્યા પછી કેટલાક જે અનુકૂળતા પ્રમાણે આપણી વ્યવસ્થા પ્રમાણે કેટલાક લોકો જમવા જશે, બાકીના આપણે ઢોલકી ચાલુ કરવાની છે। ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર આયોજિત આજે દ્વિતીય સમૂહ લગ્ન યોજાયો છે। ત્યારે આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સમાજ એક મોટા ખર્ચામાંથી બચીને ખૂબ સારી એવી પ્રગતિ કરી રહ્યો છે। અમે સમાજના આગેવાન તરીકે આ ટ્રસ્ટને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને આ પ્રગતિ કરે એના માટે અમે સાથે મળીને આગળ વધીશું। એ જ શુભેચ્છા। વંદે માતરમ।